હેલો ગાઈસ, તો થઈ ગઈ છે મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આજનો વ્લોગ નવો શરૂ કરીએ આપણે. અને આપણે છીએ અત્યારે દિલ્હીમાં. અને દિલ્હીમાં છીએ તો દિલ્હીમાં આપણે ફ્રેશ થઈ ગયા છીએ, કપડાં બપડા પહેરી લીધા છે. આપણો બેડરૂમ છે એ લગર વગર થઈ ગયો છે આખો. એનો તો વાંધો નથી, પણ આપણે છે ને એક મજાની વાત એ કે આપણે છે ને એક ટી બનાવીએ. એ ટી બનાવી છે જે હજી ખબર નથી ટેસ્ટ કેવો છે. આ બધા કાગળિયા પડ્યા છે એના, સુગરના છે, બુકીના તે ને બધું, નેસકેફે ને બેસકેફે ને બધું છે. આ બધા ગ્લાસ છે, આ ઓવનનું છે, મતલબ ચા બનાવવાનું, ગરમ કરવાનું. ને આ છે જીવરાજ ચા, આની આપણે ચા બનાવી છે મસાલેદાર. તો કાંઈ નહીં, ચાલો હવે આપણે કરીએ એનો ટેસ્ટ. ટેસ્ટ તો કરવો પડે ને, પછી કેવોક લાગે કેવું નહીં જોઈએ ને. હા હા, જોરદાર છે હો. બાકી કાંઈ ન ઘટે આમાં. તો તમે ક્યારેક આવો તો ટેસ્ટ બેસ્ટ કરજો. આપણે તો ટેસ્ટ કર્યો, જે જોરદાર છે. કાંઈ નહીં, હવે જોઈએ આગળ શું છે શું નહીં પ્રોગ્રામ. હવે નીચે જઈને નાસ્તો વાસ્તો કરવો છે. હવે અત્યારે જઈએ ચા બા પીને નીચે, પછી નાસ્તો વાસ્તો કંઈક ગોતીએ. મિત્રો આપણે આવી ગયા છે બહાર, અને આ છે સવારનું લોકેશન. હે હા, આ છે સવારનું લોકેશન, જે નવું છે આપણા માટે. બીજા માટે તો ખબર નહીં, પણ આપણા માટે નવું છે. હવે જઈએ છીએ આગળ. તો મિત્રો આપણે આવી ગયા છીએ માર્કેટમાં. આ છે માર્કેટ, બરફની છે, કપડાની છે, બહુ બધી માર્કેટો છે અહીંયા. કપડાની છે, બહુ બધી છે. અહીંયા ઢીંગલા છે, ટોયસ છે, વગેરે વગેરે એક્સેટ્રા છે બધું. બહુ મોટી માર્કેટ છે. આપણે છીએ ન્યૂ દિલ્હી વાળો ગેટ છે ને એની સામે, આપણે ત્યાં છીએ. અહીંયા છે જો કપડાની શોપ છે, એવું બધું છે, બધું અલગ અલગ. કંઈક શૂઝ છે, કંઈક ચપ્પલ છે, બધું જ છે. એક ટોયસ છે, એક રિક્ષા છે, બધું જ છે અલગ અલગ. મતલબ કે અહીંયા બધું આમ માર્કેટ છે આખી. આ છે ન્યૂ દિલ્હી ગેટ. આપણે રિક્ષા કરી લીધી છે. આ રિક્ષા છે આપણી, આ ભાઈ ચલાવે છે. આ બધું બહારનું લોકેશન છે, અને આ બધું છે બહારનું લોકેશન. ગાડીનો બોલતો આ બધી રિક્ષા છે. અમે જઈએ છીએ અત્યારે ઓન ધ વે. આગળ જઈને બતાવું. તો મિત્રો આપણે આવી ગયા છીએ રાજઘાટ. આપણી છે આ બાઇક ફોરેલ, અને એને લઈને જવાનું છે આપણે આગળ. હવે જઈએ છીએ આગળ, અને રાજઘાટ જોઈએ કેવો છે કેવો નહીં. રાજઘાટ કેવો હોય કોને ખબર. આપણે પહેલી વાર આવ્યા છીએ અહીંયા, એટલે બધું જોવાનું છે. આ છે આપણું રાષ્ટ્રધ્વજ, એવું બધું છે. પછી અહીંયા ખાણીપીણીના સ્ટોલ, અહીંયા રિક્ષા અને નો પાર્કિંગ ને પોલીસ, દિલ્હી પોલીસ અહીંયા બધું લખેલું છે. નિવેદન ને નિવેદન. મિત્રો આપણે આવી ગયા છે રાજઘાટ. આ જુઓ તમે, આ રાજઘાટ છે. હવે ખબર નહીં કેવો છે રાજઘાટ. સકરા ફૂલડા છે, એમ લાગે બગીચામાં આવ્યો હોય એવું. હવે આવો રાજઘાટ છે. આ છે અહીંયાનો રાજઘાટ. કઈ ઘાટ છે, હવે કઈ ખબર પડતી નથી કેવો ઘાટ છે. જઈએ અંદર પછી ખબર પડે. આ છે રાજઘાટની સમાધિ. તમને બતાવું, નજીક જઈને બતાવું. આ છે રાજઘાટની સમાધિ. અચ્છા, જોત ચાલુ છે અત્યારે. એમાં હે રામ પણ લખેલું છે. છેલ્લા શબ્દો હતા એમ કહેતો હતો ને, એ આ છે છેલ્લા શબ્દો હે રામ વાળાની. એ સમાધિ છે અહીંયા. બીજી કોઈ સમાધિ નથી, એક જ સમાધિ બસ. એટલે આને રાજઘાટ કહેવાય. અંદરનો વ્યૂ છે આપણો, જે હું તમને બતાવું છું. હા, તો જ્યાં જોવાની આપણો રાજઘાટ જ છે એમ, ત્યાં જોવાનું. અહીંયા આખો કિલ્લો અને બધું છે. ગાઈસ, હું તમને એક વસ્તુ બતાવું. આ લોકો છે ને પાછળ જો ભર્યા છે, એ જ્યાં હોય ત્યાં પૂગી જાય એમ. મિત્રો તમે જોયા ને, એ લોકો મતલબ
આપણે કરતાં તો એ લોકો વધારે શોખીન છે ફરવાના એમ. મતલબ જ્યાં જોવું ત્યાં એમ, તમે જ્યાં જોવો ત્યાં. જો અહીંયા છે બધી અલગ અલગ, જ્યાં જોવો ત્યાં. જો આ બે હાઈલા આવે છે અહીંયા, આ બે જોવો તમે હાઈલા આવે. અહીંયા કાંઈ નહોતું, ખાલી ઓલું શું કહેવાય છે, આ છે, આ બે હાઈલા જાય છે. મતલબ કે એ લોકોને આપણી કરતાં વધારે ફરવાનો શોખ એમ, આપણી કરતાં વધારે ફરે. અને અહીંયા અમે દિલ્હીમાં એન્ટર થયા છીએ, જ્યાં જોવો ત્યાં બસ એ લોકો જ છે. આપણી કરતાં તો એ લોકો વધારે ફરે એમ. હવે ખબર નહીં શું હોય શું નહીં, કે તમે જુઓ. હવે આપણે જઈએ છીએ ઉપર જઈને જોઈએ શું છે શું નહીં. આ છે ઘાસ, ફૂલ છે બધું, ફૂલ બૂલ. આ છે ભૂરિયાઓ, જે મેં તમને કીધા. ચાલો હવે નેક્સ્ટ શું છે એ બતાવું તમને. ચાલુ રાખજો તમે, કન્ટિન્યુ રહેજો, કન્ટિન્યુ. તમને બતાવું છું. થોડુંક ચાલી લઈએ અમે, ઉપર જઈએ છીએ. ઉપરથી તમને રાજઘાટનો નજારો દેખાડું. આ છે રાજઘાટ છે, રાજઘાટનો ઉપરથી નજારો છે. છે બેક સાઈડ ઇન્ટ્રોડક્શન બધું જ છે. અહીંયા છે નીચેનો નજારો, બધું અલગ અલગ. છે લીલું ઘાસ બાંસ બધું જોરદાર. તો મિત્રો આપણે અહીંયા પણ સિકંજી ગોતી લીધી છે. આ સિકંજી તૈયાર થાય છે, ફ્રૂટ જ્યુસ વાળી. અંકલજી બનાવે, હમણાં બને એટલે કહું કેવું છે કેવું નહીં. અહીંયા જ છે પોર્ટની સામે, રાજઘાટની સામે જ છે. નામ તો છે મશીન કા ઠંડા પાણી, ₹2 से मिलता है એવું બધું લખ્યું છે અહીં. ચાલો હવે બને પછી કહું તમને. આ બધું કંઈક લિક્વિડ નાખે છે. ये क्या है? ठंडा पानी है, चीनी है, કંઈક નાખે છે ચીनी કરે છે. हम इसमें 2 पानी रहेंगे 3 सोडा रहेंगे, कैसे रहेगा? 2 सोडा 3 હા પાણી આવે છે. पानी आपको चाहिए? लो पानी वाले એ જો આવી રીતે પાણી આવે છે અહીંયા. એટલે અહીંયા કંઈક નવું જ છે. लो મિત્રો આવી ગયું છે આપણું જ્યુસ. આપણે કરીએ એનો ટેસ્ટ. એક કામ કર, એક માણા રાખ લે છતરી વાળો. જોરદાર છે હો. બાકી ફ્રૂટ જ્યુસ પીજો ક્યારેક આવો તો અહીંયા, બહુ જોરદાર છે. તો ચાલો આપણે ખતમ કરીએ એને. તો મિત્રો થઈ ગયું છે ઠંઠન ગોપાલ ખાલી. આને આપણે ડસ્ટબિનમાં ઘાલી દઈએ. ચાલો હવે પાછા છે ને આપણે અહીંથી નીકળીએ. દાના ચના ખાવા है, सब मिलेगा यहाँ पे. तो चलो निकलते हैं यहाँ से. જઈએ ટેક્સીમાં ફટાફટ. હલો ફટાફટ બેસી જાવ અંદર. ચલો રાજઘાટને કરીએ ટાટા. હવે જઈએ અહીંથી. અભી હમ ચલ આવી ગયા છીએ ગાંધીધામ, કહેવાય ગાંધી ઘાટ. સત્ય ही ईश्वर है, બસ એવું બધું છે અહીંયા. ગાંધીજીનો ચરખો મ્યુઝિયમ છે ગાંધીજી. જે અહીંયા બધું છે, કાસ્કો પેન બધું છે એવી રીતે છે. આ 2 ચેર છે, ગાંધી બાપુ છે. મતલબ આપણે અહીંયા એ જોવા આવ્યા છીએ કે ગાંધી બાપુને કોકે ગોળી મારી હતી, નથુરામ એવું કાંઈક કહે છે નામ. એ છે ગાંધી બાપુનું છે ચેર. તો આપણે જઈએ અહીંથી ઉપર. ઉપર જઈને તમને બતાવું કેવું છે કેવું નહીં. અહીંયા છે બધું ગાંધી ભ્રષ્ટાચાર એવું બધું છે નહીં. ચલો અહીંયાથી ચલો ઉપર. અહીંયા હું આવે એનું કાંઈ નક્કી નથી. જો આ જૂનામાં જૂનો મોબાઈલ બતાવું છે, ટેલિફોન કહેવાય. આમ કરીને આમને આમ કરીને આમને બધું ફરે ને એ બધું ઓરિજિનલ છે હો ભાઈ. હજી આ બધું ચેર છે, હા છે તે છે, આ બધું મ્યુઝિયમ છે.
चलता रहेगा भाई देखो આ બધું છે બીજો ટેલિસ્કોપ છે ને જે ખબર પડે એ કહું છું જો ગાંધી બાપુનો શું છે ખબર નહીં હવે હા 32 જ લાગે છે 36 ને બધું છે આ ગાંધી આશ્રમ ભવન છે એ રહ્યો હા મહાત્મા ગાંધીનું છે બધું દાંડી કૂચમાં જેટલા લોકો હતા ને એના નામ દાંડી યાત્રાની બધું છે આ બધા મારું નામ નામ છે એ ને. છે મારું નામ તો નહીં ભાઈ કેમ કે હું હતો જ નહીં જે આ બધું શું કર્યું હતું કૃપયા હાથ ન લગાવ્યો ઓકે આ કાંઈક મીઠાનો ભંગ કર્યો તો એવું લાગે છે કંઈક પછી કંઈક જાય છે આ લોકો બધાય આખી સેના લઈને જાય છે ક્યાંક ખબર નહીં કોને ટપકાવવાનો હોય છે ઈ તે હવે જાય છે આ લોકો આ બધું છે આ બધું પહેરતા ગાંધી બાપુ આ કોણ લેડીઝની છોકરી જો ચમચી લાકડાની કટોરી મીઠ કંઈક છે બીજું જો ઘડિયાળ પહેલાની ઘડિયાળ જો કેંચી ને એવું બધું છે લેઝર ને બાકસ ચંપલ જો ગાંધી બાપુના હજી ચંપલ છે હો ભાઈ એવા ને એવા જ છે હજી ચંપલ જો આ ચરખો આ શું છે ધોતી ગાંધી બાપુની ધોતી એમ વાહ ભાઈ ગાંધી બાપુની ધોતી છે હો ભાઈ એ જો જી પણ એવી ને એવી જ છે 185 એવું કાંઈક લખેલું છે બધું છે ત્યારે જો ગાંધી બાપુનું બધું છે ચંપલ છે ને બધું ચરખો ને રેટિયો છે ઓલું પુસ્તક છે ગીતા જે છે લાગે છે તેવું એ તો નહીં હોય બીજું કાંઈ કઈ શું હોય પેલું માટલી છે પેલો રેટિયો કાઢતા એ છે અહીંયા ગાદલાનું છે આવું બધું છે ચાલો હવે જઈએ આગળ ને એક વસ્તુ બતાવું છે ગાંધી બાપુની જે ગોળી વાગી હતી જે નથુરામ ગોસલે મારી હતી ગોરસે જે આ બુલેટ છે અને આ છે ગાંધી બાપુના વસ્ત્ર જે હજી પણ લોહીવાળા છે હજી પણ એના એ જ ડાઘા છે લોહીના એ પણ એમનેમ જ છે અને જે 5 વાગ્યે અને 17 મિનિટે એને ગોળી મારી હતી આ એ ટાઈમ બતાવે છે અહીંયા એવું છે બસ જો આપણે આજ જોવા આવ્યા હતા ખાસ તો કે ગાંધી બાપુને ગોળી કોણે મારી હતી અને બુલેટ હજી પણ રાખવામાં આવેલી છે અંતિમ સમયથી આ વસ્ત્ર છે એના વસ્ત્ર છે એના લાઈફમાં મેસેજ એવું બધું લખેલું છે કંઈ નહીં ચાલો જઈએ અહીંથી આગળ એક બીજી વસ્તુ પણ તમને બતાવી દઉં આ ગાંધી બાપુનું ચિત્ર છે આખું જે એક પિત્તળ આવે જે તાંબુ આવે એમાંથી કંડારવામાં આવેલું છે તમે જોઈ શકો છો તાંબામાંથી આખું કંડારેલું છે અને બહુ જોરદાર છે પ્રતિમા આખી બહુ મસ્ત છે ચપ્પલ બપ્પલ બધું તાંબામાંથી છે તો ચાલો હવે જઈએ અહીંથી ને આગળ જો હું તમને એક બીજી વસ્તુ બનાવી દઉં પહેલાંની કરન્સી બધી જૂની કરન્સી છે અહીંયા આ છે 2 રૂપિયાની નોટ આગળ પાછળથી આવી દેખાતી આ 1 રૂપિયાની નોટ છે ફ્રન્ટ સાઈડ બેક સાઈડ આ બધા સિક્કા છે એ કયા સિક્કા તો નથી ખબર રાણી સિક્કા કહેવાય કે ક્યાં છે તમને ખબર બધી કરન્સી છે અહીંયાની આ તો હાલમાં તમે જોઈ જશે એક આ નહીં જોયું હોય 1000 વાળી એ પણ તમને બતાવી દો આ 100 રૂપિયા વાળી અને આ તો બધી નવી જ છે કરન્સી મિત્રો આપણે આવી ગયા છે ઇન્ડિયા ગેટ આ ઇન્ડિયા ગેટ નથી બહારનું લોકેશન છે આ બધું બહારનું લોકેશન છે અને અહીંયા છે શાહજહાં ગેટ અહીંયાથી હરખો નહીં દેખાય કંઈ નહીં હરખો નહીં દેખાય અહીંયાથી જવાનું છે આપણે એન્ટ્રી ગેટ અંદર જઈએ આપણે અંદર તો અહીંયા છે નાસ્તાની ખાણીપીણી પાણી છે પાણીપુરી છે ભેળ છે પાણીપુરી છે બધું જ છે અને અહીંયા તમે જુઓ એક બર્ગર પણ છે જો અહીંયા બર્ગર લીધું એ કાકાએ બર્ગર હતું બહાર ખાવાની વ્યવસ્થા પણ છે મતલબ કે તમને બહાર ખાવાની વ્યવસ્થા કરવી હોય તો તમારે ખાઈ શકો છો અંદર કાંઈ લઈ જવા તો નથી દેતા
પાન વાવા તમાકુ એવું કાંઈ નથી લઈ જવા દેતા, મતલબ જે હોય એ બહાર જ છે, અંદર કાંઈ નથી. મિત્રો આપણે અંદર એન્ટર તો થઈ ગયા છીએ. હવે જે આ જે નજારો છે એ મેં તમને બતાવું છું. બધા એન્ટર થઈ ગયા છે, બધા જાય છે ને આવે છે. આપણે પણ અંદર જ જઈએ છીએ. હવે છે ને અહીંયા જે ગેટ છે, ઇન્ડિયા ગેટ કહે છે આ લોકોને. ઇન્ડિયા ગેટ કહે છે આ લોકોને. ગેટ જોવાનો છે આપણે કે બહુ મોટો ગેટ છે, નાનો નથી, બહુ મોટો ગેટ છે. અહીંયા બધા ટુરિસ્ટો છે, આ બધા ટુરિસ્ટ જ છે. અહીંયા કૂતરા હોતા આવે જો ઇન્ડિયા ગેટ જોવા. એટલે આ જો ટુરિસ્ટ છે, અહીંયા પાણી છે. તો મિત્રો આ છે વોટર, ને વોટરની અંદર બનાવ્યું છે કમળ જેવું કંઈક. આ મોટું કમળ જેવું છે. જો અહીંયા આવે છે પાણી. ઓહો, કાદવ તો જો, કાદવ સારો ઘટનો છે. બધું છે વોટર. તો જઈએ છીએ આપણે આગળ. ચાલો જઈએ આગળ. છે ઇન્ડિયા ગેટ. હજી હું તમને નજીક લઈને બતાવું છું. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગેટ પાસે, અને આ છે ઇન્ડિયા ગેટ, આ છે વોટરફોલ, આ છે જબરજસ્ત ઇન્ડિયા ગેટ છે. બહુ મોટો છે, મારા અંદાજે હશે 4 માળ જેટલો મોટો હશે. આ જ છે રિયલમાં, હા એટલો જ હશે, 4-5 માળ આટલો છે ગેટ. અને આ છે અહીંયાનું વેધર, જે નાનું મોનું છે, ગ્રીન ગ્રીન ને બધું. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઇન્ડિયા ગેટ. તો તમે જોઈ શકો છો, આ છે ઇન્ડિયા ગેટ આખો. અને આ છે અહીંયાનું પબ્લિક છે, અહીંયા ફોટોશૂટ કરે છે. બધી જ જગ્યાએ બધા ફોટોશૂટ જ કરે છે. તમે જો ખાલી અહીંયા જ્યાં નજર નાખો ને ત્યાં ફોટોશૂટ જ ચાલુ છે. જો અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, બધે જ ફોટોશૂટ ચાલુ છે. બધે જ જ્યાં જુઓ ત્યાં આટલું પબ્લિક છે એ બધું ફોટોશૂટ જ કરે. મતલબ કે કોઈ કોઈના રિલેશનમાં, કોઈના ફેમિલીવાળાને કે બધાને વિડીયો શૂટિંગ ને કોલિંગ ને બધું ચાલુ જ છે. મતલબ કે આ કિલ્લો જે છે ને એટલો જબરજસ્ત છે ને કે તમે આમ બિલીવ ના થાય એટલો. જો અહીંયા હોય કે ઇન્ડિયા, હા આપણું ઇન્ડિયાનું નામ બહુ મોટું છે એટલે આપણે અહીંયા લખાયું છે ઇન્ડિયા, અને એનું નામ છે ઇન્ડિયા ગેટ. જો બધા આવે છે ને જાય છે, બધા બહુ બધું પબ્લિક છે અહીંયા. સ્મારક કહેવાય, કિલ્લો કહેવાય, ઇન્ડિયા ગેટ કહેવાય, જે ગયો એ બધું આ જ છે. તો આવી રીતે છે આજનો વ્લોગ. અને હજી આગળ શું છે એ પણ તમને બતાવું. હજી બહુ બધું છે બતાવવાનું. અહીંયા બધું ગ્રીનરી ને એવું બધું છે. હા જો ને ભૂરિયા પૂગી ગયા. જો હું તમને એક વસ્તુ બતાવું. જો અહીંયા આ લોકો પૂગી ગયા છે, ભૂરિયા પૂગી ગયા બધે. એવું નહીં કે અહીંયા નથી, એમ બધે પૂગી ગયા ફટાફટ છે ને. બધા પૂગી જ જાય જ્યાં હું. એટલે આ લોકોને ફરવાનો શોખ બહુ એમ. આપણે તો ઓછો છે પણ આ લોકોને વધારે. એટલે આ લોકો આવે ને આપણું ઇન્ડિયા એટલે તો હાલે છે, નકર થોડું હાલે. ચાલો આગળ કંઈક છે તો એ બતાવું. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઇન્દિરા ગાંધી જ્યાં રહેતી હતી ત્યાં, જ્યારે ગોળી મારી હતી ત્યાં છે મ્યુઝિયમ આખું ઇન્દિરા ગાંધીનું. જે હું તમને બતાવું છું. આખું મ્યુઝિયમ. આ એનો પરિચય છે ઇન્દિરા ગાંધીનો. ચલો આપણે જઈએ અંદર. આપણે આવી ગયા છીએ અંદર. આ છે બધું છે પેન્ડલ જેવું. પેન્ડલ છે, પેન્ડલ. આપણે જઈએ અંદર. ઇન્દિરા ગાંધીનું બધું ગાંધી પરિવાર
શાકભાજી મૂકાય પથ્થરના. છે બાંગ્લાદેશ સ્વતંત્ર સંવાદ છે ઇન્દિરા ગાંધી શ્રી તિક છે બધું નાનું છે. છે એના વસ્ત્ર ચપ્પલ બેગ ને બધું છે. જો ઘડિયાળ છે. ઘડિયાળ કઈ કંપનીની છે? વોચ પોઈન્ટ ચશ્મા સ્ટેપલર આ છે ખાદીનું ટી શર્ટ. એવું આગળ પછી બધા વાસણો, સાડી દુપટ્ટો. સાચી વાત છે. ઇન્ટરનેશનલ જેવું લુક છે. ઇન્ટરનેશનલ એવોર્ડ ને એવું બધું છે ભાઈ. જ્વેલરી છે. જ્વેલરી છે. આ છે વોચ. કેટલા વાગે બંધ પડી છે ભાઈ? 3 બંધ પડી ગઈ. 3માં 5 બાકી. મેક્સિકન રાષ્ટ્રપતિ બધું અલગ અલગ છે ભાઈ બધું. અહીંયાથી જઈએ હવે બહાર. બધું છે જોઈએ છીએ આગળ. અહીંયા પણ છે વસ્ત્ર, કપડાં, કપડાં છે. ब्लॉगिंग कर रहे हो ना? मैं भी वही कर रहा हूँ. सेम टू यू. છે ચેર ને સોફા ને બધા ચોપડા ને બધું છે ને. તો બહુ જોરદાર છે ભાઈ. અહીંયા સોફા ને બધું જો ખાલી તમે જોતા રહ્યા એવું ચેર ને આરામદાયક ચેર ને એવું બધું છે. આમ છે ચોપડા ને એવું બધું. આખો મહેલ બનાવી દીધો છે અહીંયા એવું લાગે છે ચોપડાને. ફૂલ છે. છે બુક બધું છે. ચાલો જોઈએ હવે આપણે આગળ. પકડ પછી આવી ગયા છે. બધા ટૂલ્સ આવી ગયા છે. બધા ટૂલ્સ છે અહીંયા. ફોન મૂકવાનું કે કેમેરો મૂકવાનો લાગે છે. અને છે ડબ્બા જેવું ખબર નથી હવે આપણને. એનું નામ છે રાજીવ દ્વાર બનાયા રેડિયો.
સ્ટેટ ગુજરાત પ્રદેશન કોંગ્રેસ સમાતા એવું છે બધું. આ બધી મૂર્તિનું છે. પછી પથ્થર ને શંખ ને એવું બધું છે અહીંયા. આ બધું છે અહીંયા. અને હવે જઈએ આપણે આગળ. બધું છે જો પરસ ને ચશ્મા ને બધું આવી ગયું છે. પેન ને બોલ પેન ને પેન્સિલ બધું, કાતર, સ્ટેપલર, ચશ્મા ને બધું છે. બેગ બહુ બધું છે અહીંયા. બહુ બધું છે જો ભાઈ. આ એના મોજા ને એવું છે, શૂઝ છે, મોજા છે. જે હાલતમાં હતા ને એ જ હાલતમાં છે. તમને બતાવું, સરખી રીતે બતાવું. અને જો એના વસ્ત્રો છે, ઇન્દિરા ગાંધીના હોય કે કોના હોય નથી ખબર. આ વસ્ત્રો છે, એના બધા કપડાં છે, પોકેટ બોકેટ. આ ભાઈને તો તમે ઓળખતા જ હશો. કોણ છે કે એનું નામ છે ભગવાનશ્રી ઇન્ડિયા ટુડે છાયા. બરાબર એવું બધું છે. આપણે તો આ છે બહારનો નજારો. હવે જઈએ છીએ આપણે અહીંથી બહાર. તો આ હતો ઇન્દિરા ગાંધીનું મ્યુઝિયમ. બહુ ખતરનાક હતું અને બહુ સારું હતું. હવે આપણે જઈએ એવા છીએ એટલે હવે જઈએ છીએ આપણે બહાર. તમે જુઓ બધું બહુ જોરદાર છે. આ બધું બહુ 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 જોરદાર. બધું જોવા જેવું હતું, સારું હતું. તો ચાલો આપણે આવી ગયા છે ઇન્દિરા ગાંધીનો ફેસ. આ છે ઇન્દિરા ગાંધીનો ફેસ. આ છે રૂમ. આ રિયલ ઇન્દિરા ગાંધી જે તમે જોયા હોય તે છે. જઈએ છીએ આગળ. જો આ બધી ચેર ને એવું જાય, એ લોકો જમવા બેસતા ને એવું બધું. જો છે ને ચેર ને એવું બધું. ચેર છે, આ બધું ફૂડ ને એવું છે બનાવેલું છે. એવું છે અંદરનો લુક ભાઈ. આ બધું કંડારેલું છે, બધું ડ્રોઈંગ કરેલું છે બધું. અહીંયા ઠેલો છે, આપણે જોયું તો આનંદ. ચાલો હવે અહીંયાથી થાય છે આ બધું પૂરું. આ બારી છે જો પહેલાંના જમાનાની. ખિડકી કહેવાય, ખિડકી છે એમનું. ફેમિલી એવું લાગે છે ભાઈ આપણને. આ છે ને ફેમિલી જ છે એમનું. ઓકે કહે છે આ ઇન્દિરા ગાંધી આવતા અને બધા લોકો મળતા અને આમ તેમ જે કરતા. ચાલો હવે આપણે છે ને આવી ગયા છે બહાર. તો આપણે નીકળી ગયા છે બહાર. જો આ ખિસકોલું છે. આપણે નીકળી ગયા છીએ બહાર ને હવે આપણે વોકિંગ કરતાં કરતાં જઈએ છીએ. હવે આગળ જઈને આપણે એક નવા જૂની હોય તો જોઈએ. તો ચાલો જઈએ છીએ આગળ. આગળ જઈને બતાવું તમને બલિદાન સ્થળ કી ઓર મતલબ કે આ કંઈક છે પોસ્ટર કહેવા માંગે છે. ખબર નથી, સભા ચાલુ છે. પછી આ સભા ચાલુ છે, લોકો બધા છે અને આપણે જઈએ છીએ આગળ. એટલે થોડોક છે ને આપણે રન કરી લઈએ, કેમ કે આપણે રહી ગયા છીએ વાહે. ઓલા બધા આગળ નીકળી ગયા છે અને આપણે જઈ રહ્યા છીએ આગળ. છે ઇન્દિરા ગાંધીનું પોસ્ટર. ઇન્દિરા ગાંધીનું પોસ્ટર છે ભાઈ. चलो सब चल रहा है. આ બધું ચાલુ છે અહીંયા. આપણે જઈ રહ્યા છીએ આગળ. હવે જ્યાં ઇન્દિરા ગાંધીનો મતલબ કે જ્યાં કંઈક હતું, હવે ખબર નહીં હવે શું હતું, કે ભાઈ મર્ડર થયું હતું, મતલબમાં જે ગોળીબાર કર્યો હતો એ. તો હવે આપણે જઈએ છીએ આગળ. વોકિંગ ચાલુ છે. તમને એમ ન લાગે કે એક જગ્યાએ બેઠો બેઠો વિડીયો બનાવે, એટલે તમને બતાવી દઈ. આપણે જઈએ છીએ આગળ. અને આ સન છે જે આવડી ઉપર ફૂલ ઓફ થઈ ગયો છે. જે આ છે ઇન્દિરા ગાંધીનું છે. ઇન્દિરા ગાંધીનું બધું
જે મળતા ને બધા લોકો સાથે ને આ તે કરતા ને ઈ. ઇન્દિરા ગાંધીનું છે બધું જ. પછી આ છે જે મળતા બધા મિલિટરી વાળાને ને બધા. તો આપણે જઈએ છીએ અંદર એક્સિટ. તો આ તો ઇન્દિરા ગાંધીનો સ્મૃતિ સ્મારક. તો ચાલો હવે આપણે ક્લોઝ કરીએ. આપણે આવી ગયા છે કુતુબ મિનારમાં. કુતુબ મિનારમાં આવું બધું છે, નવું નવું જૂનું જૂનું બધું અલગ અલગ આવે છે. બધું ઘાસ છે ને આવું છે બધું છે. હવે જઈએ છીએ આગળ. ઝાડ ને ટ્રી ને બધું છે. આ કિલ્લા જેવું છે કંઈ. हाँ अब दिखा हमको कुतुब मीनार. ये रहा जो बड़ा खंभा जैसा है ना, खंभा जैसा, वो है कुतुब मीनार. बने गया हाल આમ હાલ ને સાની બની. ના ના ના, એ બરાબર જ છે. એ કેવાનું બરાબર છે. આપણે ટાઈમ પાસ કરવાનો હોય. ચલે ગયા તમે બેવો. આપણે ફરી ત્યાંથી અહીંયા બે હવા દો ફરવા આવ્યો, બે આવ્યો એમ હાલતા ગમે ત્યાં બેસી જાય. સમજ્યા હું. તો મિત્રો આપણે આવી ગયા છીએ કુતુબ મિનાર પાસે. આ છે કુતુબ મિનાર ને બધું થંભ ને બધું. આ છે ઉપર થંભ બહુ મોટો છે, જેને આજ સુધી જંક નથી લાગ્યો એમ કહેતા હતા ભાઈ આપણા ટેક્સી ડ્રાઈવર. અને આ છે એનું લોકેશન. આ છે એનું લોકેશન. અહીં કોઈક શાળા કરતું હતું ઘડીક ગોલક સીધાણો. છે અહીંયાનું લોકેશન. તાજમહેલ જેવું લાગે ને, આયરો તંબુ છે એવું છે. પછી આપણે જઈએ છીએ આગળ. અહીંયા બધા ફોટોશૂટ કરે છે. ફોટોશૂટ કરે છે અહીંયા બધા ટુરિસ્ટ આવી ગયા છે. અહીંયા આવું બધું છે. આ કુતુબ મિનાર છે બહુ મોટા. બહુ મોટો છે કુતુબ મિનાર. તડકામાં હરકો નહીં દેખાય. હવે આવી ગયા છે આપણે સાયામાં. હું નહીં રાખું. ઓલાને આપ દે, ઓલાને આપ દે, મને નડે એલા. પછી જો અહીંયાથી છે અવળો મોટો બહુ જબરજસ્ત છે. અહીંયા બધા જો ઝીણા ઝીણા લાગે હવે. અહીંયા જો અહીંયા ભૂરિયા પૂગી ગયા છે. અહીંયા એલા રેવા દે ને. લે ને ભાઈ પેર ને. પેર ને એલા તું પેર લે ફટાફટ. તારે બ્લોગ બનાવવો ને એટલે કહું તું પકડ ફટાફટ. અત્યારે પેર मैं नाम लेके चिल्लाऊंगी फिर मैं यहाँ पे. મોટિવેશન જમન काका फर्क दिला दो. તો મિત્રો આપણે કરી છે થોડીક નાની એવી શોપિંગ. આ થેલી હોય ને એમાં છે ને શોપિંગ કરી છે. એ શોપિંગ ક્યાંથી કરી ને એ બતાવી દઉં. એ શોપિંગ છે ને જો આ ખટારો જાય છે રાજસ્થાન ટેક્સટાઇલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ત્યાંથી કરી છે. અને એ લોકોનું કનેક્શન બહુ જોરદાર હતું. આપણને ગમ્યું એટલે આપણે કલેક્શન લીધું થોડુંક નાનું નાનું. પણ હું લીધું એ નથી કહેવાનું, પણ લીધું છે. હવે જે હોય એ મેં લીધું, મારા ફ્રેન્ડે લીધું, બધાએ લીધું. હવે એ પાછો ગયો છે અંદર. હવે ખબર નહીં હું લઈને આવે પાછો. હવે સી આપણે વાટે, બાકી પછી જાય નેક્સ્ટ સ્ટેશન ઉપર. તો મિત્રો આપણે આવી ગયા છીએ લોટસ. આ છે લોટસનું ગાર્ડન. હું તમને બતાવી દઉં.
ગાર્ડન છે આખે આખું. અને ત્યાર પછી આપણે જવાનું છે અહીંયા જે તમને ડાયમંડ જેવું દેખાતું છે. આ છે એનું ગાર્ડન. તો એ છે ગાર્ડન અને ગાર્ડનમાંથી આપણે જઈએ છીએ વોકિંગ કરતા કરતા. જે વોકિંગ ચાલુ છે. આ છે ટ્રીઝ છે નાની. પબ્લિક પણ બહુ છે અહીંયા. એની શૂટિંગ થઈ જશે. કરવું તો પડશે જ. થઈ ગયું છે આપણો ડાયમંડ શેપ વાળું લોટસનું કે જે છે ને લોકો બધા આવે છે. ત્યાં બધા ધર્મના લોકો આવે છે અને ત્યાં પ્રે કરી શકે છે. એવું કોઈ નથી કે કોઈને અલગ રાખવામાં આવે કે કોઈનું અલગ મંદિર હોય. કોઈ મંદિર નહીં, બધા ધર્મ એક. એવી રીતે આવે છે લોકો બધા. જે આ મ્યુઝિયમ છે મતલબ લોટસનું જે મંદિર કહેવાય કે જે હોમ કહેવાય એ છે અહીંયાનું જે છે અહીંયા. ત્યાં આપણે જઈએ છીએ. આ બધા અહીંયા ફોટોશૂટ ને એવું કરે છે. આપણે જઈએ આગળ. અહીંયા છે ડાયમંડ શેપ. આ છે ડાયમંડ શેપ આખો. બહુ જોરદાર છે. જે બહુ મોટો હોય છે એમાં ના નહીં. આપણે જવાનું છે એની અંદર. ત્યાં જઈને જોઈએ કેવો માહોલ છે. જ્યાં લોકો ત્યાંથી જાય છે. હજી અમારે જઈએ છીએ અંદર. મેડમ 2 મિનિટ થાય ફોટો પહેલા. આપણે વોકિંગ ચાલુ છે. 10 મિનિટ હજી થોડુંક વોકિંગ છે. પછી પાછી લાઈન છે અને પછી જવાનું છે આગળ. એટલે પછી જવાનું છે આગળ. હા મોકલો 10 મિનિટ. હવે છે ડાયમંડ શેપ. થેલામાં અહીંયાથી જઈએ છીએ ઉપર જવાનું છે અહીંથી ને. તો મિત્રો આ આવી ગયું છે આપણું લોકેશન છે. તો જો તમે લોકેશન જોઈ શકો છો. બહુ મોટું છે લોકેશન. તો જો મિત્રો આપણું લોકેશન આવી ગયું છે. આ છે બહુ મોટું, બહુ જોરદાર છે. અંદર આખું સાયલેન્ટ. જોરદાર છે. બહુ મોટું છે. ત્યાર પછી જો આવ્યું આ સ્વિમિંગ પુલ જેવું છે. આવ્યું કોઈને એન્ટ્રી નથી અહીંયા. આ એક છે, આ બીજો છે. એવી રીતે છે. સ્વિમિંગ પુલ જેવું છે. હવે એન્ટ્રી નથી પણ અહીંયા જે ઓલા ભાઈ છે ને એ ગયા હતા ને. પણ એના સભ્યો છે ને જે સ્ટાફમાંથી જે કર્મચારી એ જ ગયા હતા. બીજા કોઈ નથી ગયા. અને આ બહુ મોટું છે. લોટસ કે ભાઈ કંઈક પ્રે કરવાનું ભગવાનને હીરું. બહુ મોટું છે. આપણે છે ને અહીંયા આપણું લોકેશન પૂરું થાય છે. જે લોટસ વાળું હતું એ જે બહુ જોરદાર હતું એમાં નવાની. જે ડાયમંડ હતો એ હવે અહીંયા જે સ્ટે હતો એ પૂરો થાય છે. તો આપણે અહીંયા ક્લોઝ કરીએ અને અહીંયા હવે જઈએ છે નેક્સ્ટ સ્ટેશન ઉપર. મિત્રો આપણો વ્લોગ અહીંયા સુધીનો જ હતો. આપણે વ્લોગ ખતમ કરીએ.